હાલમાં મળતી માહિતી અનુસાર દેડિયાપાડાના પ્રાંત કચેરી ખાતે ચૈતર વસાવા અને ભાજપના દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળી થતાં વિવાદ થયો હતો। આ ઘટનાને પગલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી। ચૈતર વસાવાને આજે રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સૂત્રો અનુસાર કોર્ટે રિમાન્ડ તથા જામીન બંને નકારી કાઢ્યા છે। તેના બાદ ચૈતર વસાવાને વધુ કાર્યવાહી માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અર્થે લાવવામાં આવ્યા છે। ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમના સમર્થકોએ ગાડી રોકવાના પ્રયાસો કરતા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તેમની મોટી સંખ્યામાં ભીડ હોસ્પિટલ ખાતે ઉમટી પડશે તેવી શક્યતા હોવાથી હોસ્પિટલ પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવશે। આવતીકાલે તેમના વકીલ ગોપાલ ઇટાલિયા તેમના જામીન માટે ફરી અરજી કરી શકે છે। જો કે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ મળેલ નથી। હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે આગામી રાજકીય માહોલ કઈ દિશામાં વળે છે। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।